નામ છે તમારું? બંસીબેન. સગુણાબેન કેમ છે અત્યારે? સારું છે. માતાજી તમારું શું નામ છે? હા, કેમ છે અત્યારે? સારું છે. તમે કંપનીની દવા લેજો હો ને, અને તમે કબજિયાત ન રહેવા દેતા હોય તો બીજા નંબરને જે તમને દવા આપે અને પાન ફાંકી બંધ કરી દેજો થાય તો એટલું માન રાખજો. બીડી પીવો હું કાંઈ ના નથી પાડતો, પણ આનાથી લોહી પટલું બહુ થાય સોપારીથી, હા, જેને કારણે તમને તકલીફ પડી શકે છે, એટલે એવું નહીં ખાવાનું. ઓકે, શું નામ છે આપનું? દિલીપભાઈ. દિલીપભાઈ, કયું ગામ છે? અત્યારે સુરત. કેમ લાગ્યું અહીંનું કામ? સારું લાગ્યું? બરાબર છે. તમને કેમ લાગ્યું? કેમ છે અત્યારે? સારું છે. બેન એકદમ સરસ થઈ જશે, નો ટેન્શન. ઓકે, બરાબર. તમે આવશો એટલે સારા દિવસો હશે. ઓકે, અને મગજથી શાંતિ રાખવાની, અને ગુરુવાર રહેજો હો ને. શું નામ છે આપનું? હિરેનભાઈ. ક્યાં ગામથી આવો છો? બાબરામાં. બરાબર. કેમ છે અત્યારે માઇગ્રેનમાં? સાવ રિલેક્સ છે? હા. શું નામ આપનું? પ્રવીણભાઈ. કેમ છે પગમાં? સાવ ફ્રી થઈ ગયા? આવું કામ છે અહીંનું, બરાબર. કેમ લાગ્યું? સારું લાગ્યું? અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, સોમવારે રજા રહીએ છે. જય હનુમાન. આવી રીતથી દર્દીને એકદમ નિરોગી બનાવીને મોકલીએ છીએ. બોલો જય હનુમાન. જય હનુમાન. કયું ગામ છે? ગામમાં મૂળ ઓમ સુરત રહેતા, અત્યારે માનવદર તાલુકાનું પૂરી ગામ છે. બરોબર છે. શું તકલીફ હતી? આ કમરની તકલીફ હતી. સાયન્ટિકા કહેવાય ને? શું કહેવાય? હા, એ સાયન્ટિકા. sciatica. કેટલા સમયથી પરેશાન હતા? 2 વર્ષ થઈ ગયા. કેટલી જગ્યાએ દવા લઈ ચૂક્યા છો? દવા તો બહુ લીધી બાપુ. બરોબર છે. અહીં કેટલી વારમાં સારું થઈ ગયું? અહીંયા 2 મિનિટ જ થઈ. 2 મિનિટ થઈ. તમને કેમ છે ભગવાન? સારું છે? ફ્રી થઈ ગયા પગ? બરોબર છે. આવું કામ કરીએ છીએ અહીંયા, બરોબર છે. કેમ છે તમને અત્યારે? સારું છે ને? તમને કેમ છે? સારું છે. આવું કામ કરીએ છીએ. તમને સંતાન માટે જે સલાહ આપી એ પ્રમાણે કરશો એટલે સંતાન થશે. હા, ટેન્શન નહીં લેવાનું. હંમેશા એકાબીજાને સમજો. જે તકલીફ છે એ ડૉક્ટરની સલાહ સૂચન જે હોય એ સાચી આપે તો કેમ થાય જ. પણ પછી નસીબ પણ જરૂરી છે. પણ મહેનત કરો તો ફળ અવશ્ય મળે ને મળે. મહેનત કરવી જરૂરી છે. હા, ભાગ્યમાં ન હોય તો ઘણી વખત દુકાન ખોલીએ તો કોઈ વેપાર કરવા નથી આવતા, કોઈ ગ્રાહક જ ન આવે. એ પણ આપણા નસીબ સમજવાના. અને એક માણસની દુકાન બંધ છે છતાંય ગ્રાહક આવે છે, એ નસીબ સમજવાના. જો કિસ્મતમાં છે તો અવશ્ય મળશે, નથી તો નહીં મળે. બાકી મહેનત કરતી રહેવાની. ભગવાને કીધું હિંમત નહીં હારવાની. બસ પુરુષાર્થ કરો, કર્મ કરો. બરાબર છે? ખોટી વાત છે? આવું કામ કરીએ છીએ અમે. સત્ય સલાહ દઈએ છીએ. જાજુ કાંઈ જાણતા નથી. હા, એવું નથી કે ભાઈ અમે બહુ શાસ્ત્રના જાણકાર છીએ, એવું નથી કાંઈ. બસ વેદનું જાણીએ છીએ. આ કરીએ, આયુર્વેદિકની દવા બધી કરીએ, પોઈન્ટનું કામ કરીએ, સારું કરવાની ગણતરી રાખી. હું કાશી, મથુરા કોઈ જગ્યાએ જતો નથી. મારી એક જ જગ્યા છે, અહીંયા. કોઈ લગ્ન પ્રસંગમાં કોકને પૂછજો કે કંકોત્રી દીધી હોય તો બાપુ આવે છે એટલે ના પાડશે કે નથી આવતા. હું લગ્નમાંય ક્યાંય જતો નથી. એક જ ઈચ્છા હોય છે, માનવ સેવા, પ્રભુ સેવા. સોમવારની રજા રાખું છું. કોઈ તહેવારની અહીંયા રજા નથી. કાશી, મથુરા બધું અહીંયા છે. મારી માટે તો બધું અહીંયા છે. સેવા કરું એમાં બધું આવી ગયું. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. બોલો શું નામ? પ્રફુલ્લાબેન. લે, સરસ મજાનું નામ છે. જુઓ જી, વગર ફૂલી ગયા. શું તકલીફ હતી? ચિકનગુનિયા. કેટલા સમયથી હતો દીકરી? દિવાળી મહિના. તે દુના હેરાન થતા હતા. અત્યારે કેમ છે? અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું? તાત્કાલિક પણ નિયમના પાલન કરશો ને એટલે આ તમને વિડીયો બતાવી શકું. છાશ ન પીતા હો ને? બરાબર છે. શું નામ છે આપનું ભગવાન? જયંતિભાઈ. આપને કેમ છે? આપને ચિકનગુનિયા હતો ને? તો કેમ છે અત્યારે? સારું થઈ ગયું? શું નામ તમારું? હા, તમે લઈ આવ્યા? સરસ. શું નામ છે આપનું બેટા? કયું ગામ છે? શું તકલીફ હતી? કેમ છે? હાવ ફ્રી થઈ ગયા? આપ તમે બેસી નહોતા શકતા નિલેશભાઈ દવે, તો અત્યારે બેસી શકો છો ને? ફટાફટ મેં બેસાડ્યા 5 વખત 6 વખત. તમે એક વખત બેહવું તો વિચાર કરતા હતા. એની જગ્યાએ રેડી થઈ ગયા? કેટલી વાર લાગી? 5 મિનિટે ન થઈ. તમને ચિકનગુનિયા મટાડ્યો એનામાં કેટલી મિનિટ કરી મેં? મિનિટ કરી 2 મિનિટ? 2 મિનિટમાં ચિકનગુનિયા ગાયબ કરી દીધો. હા, એમ તો વાંધો નહીં. ખોટું ન બોલતા હો.
તો વાંધો નહીં. આ ઈશ્વરની સાક્ષીએ લાઈવ કેમેરાની સામે આ બધાનો ઈલાજ કરેલો છે. તમે બધા જોઈ શકો છો કે તાત્કાલિક ઈલાજ થઈ જાય અહીંયા આવો એટલે. પણ નિયમના પાલન કરવા જરૂરી છે. ઘણા લોકોને કહે છે કે છાશ ન પીતા, પણ ઘરે વાટકા ભરી ભરીને પીવે, પછી દાળ દાબે તો પછી શું થાય? પછી હેરાન થાય. પછી કે બાપુ અમે દવા લીધી પણ આમ થયું, એનું કારણ આ છે, બીજું કાંઈ નથી બેન. નિયમનું પાલન કરવું જરૂરી છે. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. જય હનુમાન. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. વાહ ભાઈ વાહ.